નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વરી પાસે એક વરિયારી માટેનો વિડીયો લઈને આવી પહોંચ્યા છીએ। તમે જોઈ રહ્યા છો આ વરિયારી છે ખેડૂત મિત્રો। અને આજે આપણે કોઈ દવા તો નહીં ખેડૂત મિત્રો, પણ આપણે સ્પેશિયલ મનોરંજન માટે વિડીયો લઈને આવી ગયા। તમે જોઈ રહ્યા છો આ વરિયારીની અંદર તમને દેખાય છે આ ઈયળનું પ્રમાણ। આ તમને દેખાય છે ઈયળ, જુઓ લાઈવ પ્રૂફ સાથે ઈયળ તમે જોઈ રહ્યા છો, લીલા કલરની ઈયળ છે ખેડૂત મિત્રો। તો આવું પ્રમાણ તમને જોવા મળતું હોય તો શું કરવું ખેડૂત મિત્રો? તેના માટે આપણે એક વિડીયો લઈને આવી પહોંચ્યા છે અને આગળ એની માટે જ આપણે ચર્ચા કરશું કે વરિયારીની અંદર આવી ઈયળો માટે આપણે શું કરવું જોઈએ। તમે જોઈ રહ્યા છો આવા પૂપડા વરી જાય અને જે વરિયારીનો છોડ હોય ને ત્યાં ફૂલાય નહીં, અસલ ડાબખો ન થાય આવી વરિયારીનો। આ તમે જોઈ રહ્યા છો। તો સ્પેશિયલ આપણે ઈયળો માટે વિડીયો આપણે અલગથી બનાવીને લાવવાના છીએ, એટલે કે કાલનો દિવસ વરિયારી માટે આપણે એક બીજો વિડીયો લઈને આવી જશું। તો તેના માટે આપણી ચેનલની અંદર જો તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આજે આપણી પાસે મહાન ખેડૂત સાથે નથી, એટલા માટે ખેડૂત મિત્રો આપણે દવાઓ વિશે ચર્ચા કરવાની નથી, બરાબર છે? તો તમને જો વરિયારી તમે વાવેલી હોય ખેડૂત મિત્રો અને તમારે જો વરિયારીમાં શું માવજત કરવી એના માટે જાણવું હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બરાબર છે? અને આવી જ રીતે આપણે 2 દિવસની અંદર વરિયાળીમાં ઈયળોનું પ્રમાણ જો તમારે વધી ગયું હોય તો તેના માટે આપણે વિડીયો લઈને આવી જશું, અથવા કોઈ પણ રોગ માટે વરિયાળીની અંદર તમારે જોઈ એના માટે વિડીયો લઈને આવી પહોંચશું। તો તમે જુઓ મિત્રો આ મધમાખી ઉડે છે અને એ હોવી જ જોઈએ આપણી વરિયાળીની અંદર, એનો પણ આપણે એક ફાયદો છે। આ તમે જુઓ આ છોડ સુકાવાનું કારણ શું ખેડૂત મિત્રો તમને ખબર છે? આ જુઓ કે આ છોડ સુકાઈ ગયો, તમને દેખાય છે આ કરમાઈ ગયેલો છોડ, અને આ છોડ તમે જુઓ અને આ તમે જુઓ। તો તેના બધા જ માટે આપણે વિડીયો લઈને આવી પહોંચશું। તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે મિત્રો। ત્યાં સુધી અમારી માહિતી અને વરિયારી જો તમને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાયજો। તો હવે આપણે મહાન ખેડૂત સાથે આપણે વાત કરવાની છે, તો હવે મળશું આપણે 2 દિવસ પછી। તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ મિત્રો।